ગુજરાત સરકારના સહયોગ તેમજ આપણી સંસ્કૃતિ જાળવવા બનતી ગુજરાતી ફિલ્મો માટે અપાતી સબસિડીના લીધે બોલિવૂડને ટક્કર આપે છે। ગુજરાતી ફિલ્મો અને આ ગુજરાતી ફિલ્મના શૂટિંગ હવે ગીરના વિસ્તારોમાં પણ થઈ રહ્યા છે। ગુજરાતી ફિલ્મ એટલે નામ સાંભળતાની સાથે જ જૂના ચલચિત્ર મગજમાં આવી જાય કે પહેલાના સમયમાં ચાલતી ફિલ્મ હાલના યુગને ટક્કર ના જ મારી શકે। પરંતુ હવે ગુજરાત સરકારના સહયોગ અને ફિલ્મ બનાવવા માટે મળતી મોટી સબસિડીના લીધે બોલિવૂડ ફિલ્મોને પણ ટક્કર મારે તેવી ગુજરાતી ફિલ્મો બની રહી છે। તેવી જ એક ફિલ્મનું શૂટિંગ ગીર વિસ્તારમાં હાલમાં ચાલુ જ છે, જ્યાં કુદરતી સૌંદર્ય, ખડખડ વહેતી નદીઓ, બળદગાડા, ખેતરો, ઢોર ઢાખર ગામના લોકો, જૂનો પહેરવાસ, તળપદી ભાષા, રાસ ગરબાની રમઝટ આ સહિતની વસ્તુઓને આવરી લઈ અને સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે તે માટેના પ્રયાસો સાથે ગુજરાતી ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે, જેમાં ગીરના ગામ લોકોને પણ ખૂબ જ સહકાર મળી રહ્યો છે। તેમજ સરકાર આપણી સંસ્કૃતિને ઉજાગર કરનાર અને જાળવી રાખનાર ગુજરાતી ફિલ્મને આટલો સહયોગ આપતી હોય ત્યારે ગીર પંથકના કૌશલ રાયપુર પણ આગળ આવ્યા છે અને કોઈ પણ ગુજરાતી ફિલ્મના શૂટિંગ માટે ગીરમાં કોઈ પણ પ્રકારના સહકાર આપવાની તૈયારી બતાવી છે। અને આજે આપણા રિઝોર્ટની અંદર એક ગુજરાતી અર્બન મૂવીનું શૂટ ચાલુ છે। મને એ લોકોનો કોન્ટેક્ટ કર્યો એ લોકોએ અમારો કે અમે આવી રીતે ગુજરાત મૂવી શૂટ કરવા માગીએ છીએ, તો તમારા તરફથી અમને શું સપોર્ટ મળશે। એટલે મેં એના ઉપર વિચારીને એવું નક્કી કર્યું કે જો ગુજરાત સરકાર ગુજરાતી મૂવીને શૂટ કરવા માટે જો આટલું મોટું પ્રમોશન આપતી હોય, એ લોકોને હેલ્પ કરતી હોય, તો મારા તરફથી મારું પણ કંઈક યોગદાન હોવું જોઈએ। એટલે મેં એઝ એ દક્ષ રિઝોર્ટ સાસણગીર તરફથી અમારા તરફથી અમને પૂરેપૂરું રિઝોર્ટ એમને શૂટ કરવા માટે 4 દિવસ માટે ફ્રી ઓફ કોસ્ટ આપ્યું, કોઈ પણ ચાર્જ નથી લીધો, કે જેથી આપણી ગુજરાતની અંદરની એક નવી ઇન્ડસ્ટ્રીઝ જે પ્રમોટ થાય અને આપણા તરફથી એમાં કંઈક આપણું યોગદાન આવે। મૂળ વિષય તો મારો આમ ગાવાનો, આપણી જે લોક સંસ્કૃતિ છે, આપણો લોક વારસો છે, ગુજરાતના તમામ કલાકારોનો એક એવી મનની ઈચ્છા હોય છે કે આપણા ગુજરાતનું જે લોકસંગીત છે એને ટોચ સુધી લઈ જઈએ, અને એમાંય જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, આપણે એવું કહીએ છીએ। અને એમાંય ગુજરાતની ધરાની અદ્ભુત ધરતી, ખૂબ જ પારંપરિક ધરતી, આધ્યાત્મિક ધરા એટલે આપણો ગિરનાર। અને ગિરનારમાંય અદ્ભુત ભૂમિ, જ્યાં આખી દુનિયા એમ કહેવાય કે ફરવા માટેનું એક સ્થળ, જોવા માટેનું એક, આખા જીવન દરમિયાન એક વખત તો ગીરમાં ફરવું જોઈએ। અને એમાંય સાસણની ભૂમિ, આપણા હાવજોની ભૂમિ, અને આપણા સૌરાષ્ટ્રમાં એવી કહેવત છે, એવો દુહો છે કે સોરઠ ધડા અમાણી જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર, એવા હાવજડા હેંજળ પીએ એવા નમણા નરને નાર। અને હું જે જગ્યા ઉપર ઊભો છું એ જગ્યા એટલે દક્ષ રિસોર્ટ, સાસણની આ ભૂમિ, અને એમાંય દક્ષ રિસોર્ટ। મજાની વાત એ છે કે દક્ષ રિસોર્ટમાં અમે જે અહીંયા અમારા મૂવીનું શૂટિંગ કરવા આવ્યા છે, મૂળ તો જો કે મારો એક વિષય ગાવાનો છે, પણ અત્યારે જે હું મૂવી કરી રહ્યો છું એ મૂવી આપણી એક પારંપરિક મૂવી છે, આપણી એક ફેમિલી ડ્રામા છે, આપણી એક સંસ્કૃતિ, લગ્નની સંસ્કૃતિમાં બે માણસ જોડાતા હોય છે, એ પછી જે ડિવોર્સ થઈ જાય છે, એ ડિવોર્સ જે છે એ આપણી ભારતની સંસ્કૃતિ નથી, એ આપણી ભારતીય સંસ્કૃતિ, આપણી હિન્દુ સંસ્કૃતિ નથી। એ અમારો આ મૂવીને લઈને આ એન્ડ ઓફ ધ મોરલ સ્ટોરીનો એ છે કે જે છૂટાછેડા કરીએ છીએ એ આપણી ભારતીય સંસ્કૃતિમાં નથી આવતું, ન થવું જોઈએ। બને કદાચ અમારું આ મૂવી જોવે અને 5 થી 10 જણા પણ એવું વિચારે કે આપણે ક્યારેય ડિવોર્સ ન લેવા જોઈએ, જેને લીધા એ પાછા ભેગા થાય, એવો અમારો આ મૂળ હેતુ છે। હું આ ફિલ્મમાં મારું કેરેક્ટર પ્રિયાનું છે, અને મારા હસબન્ડ જે બતાવ્યા છે એ ઉમેશ બારોટ। તો એવું છે કે પહેલે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય છે, પછી બંને મેરેજ કરે છીએ, મેરેજ પછી જે બધા હોય છે ને કે પ્રેમ ઘટી જાય ના ને એવું બધું હોય છે, એમાં પણ જોવા જેવું છે તમારા બધાને, ઘણું બધું આ મૂવીમાં તમને બધું જ ખબર પડી જશે। ખાસ કરી મારી 3જી કાં 4થી હશે। પહેલી મૂવી મારી પરદેશી ઢોલા છે, બીજી પ્રેમ રોગ છે, પછી પટેલ પાછો ના પડે, ઠાકોર કોઈથી ના ડરે, એન્ડ અર્બન મૂવી અલિયા હવે શું। આલ્બમ્સ પણ ઘણા બધા કર્યા છે। ખાસ કરી આ મૂવીનું નામ છે હું તારા વિના કંઈ નહીં। વાત કરીએ તો આપણા રિવાજો, આપણી સંસ્કૃતિ અને વારસો જાળવવામાં
લોક ડાયરો અને લોક સાહિત્યકારની જેમ જ ગુજરાતી ફિલ્મનું પણ એટલું જ મહત્વ રહેલું છે. ત્યારે ગુજરાતી ફિલ્મ હું તારા વગર કંઈ જ નહીં, જે ફિલ્મ આજની યુવા પેઢીના વધતા જતા છૂટાછેડા પર આધારિત છે, જે માટે ફિલ્મમાં મનોરંજન સાથે આપણી સંસ્કૃતિ કેમ જાળવવી તેમના પર આધારિત છે. દીક્ષિતા પરમાર, આરએન ન્યૂઝ, ગીર સોમનાથ.